શ્રીનાજી બાવા એ કુંભનદાસજીના કંધા ઉપર બિરાજમાન થઈ જાય. બંને સુંદર કોમળ ચરણારવિંદો એ કંધાના નીચે લટકી રહ્યા છે. શ્રીનાજી બાવાના બંને હસ્ત કુંભનદાસજીના માથા ઉપર છે. શ્રીનાજી બાવાનો એ સુંદર શ્યામ સુંદર મુખારવિંદ એ કુંભનદાસજીના મુખારવિંદના ઉપર છે. બંને હસ્ત એ કુંભનદાસજીના માથા પર મૂકીને બંને પગને એના સ્કંદ ઉપર લટકાવીને મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા શ્રીનાજી બાવા જે સુંદર રીતે શોભાયમાન થઈ રહ્યા છે. क्या दिव्य शोभा, क्या दिव्य सौंदर्यमान स्वरूप को श्रीनाजी बाबा ने धारण किया है और ये सवारी अब निकल पड़ी. धन्य भाग्य कुंभनदास जी ना के साक्षात परब्रह्म परमात्मा ईश्वर એના કંધાઓ પર બિરાજમાન થઈને એક સવારી બનાવીને સારથી બનાવીને અમારા શ્રીનાથજી આગળ વધી રહ્યા છે. કુંભનદાસજી સાથે સુંદર સુમધુર વાર્તાલાપ ચાલતું જાય અને એકદમ વફાદાર ભગવાનના સેવક એક કુંભનદાસજી પ્રભુની દરેક સુંદર રસમય વાતોને હૃદયમાં ઉતારતા જાય. ચલ કુમરા, બસ યહાં રૂક. એક સરસ મજાનો વૃક્ષ હતો, એકદમ ઘન સઘન વૃક્ષ હતો. ત્યાં સવારી રોકાઈ છે. ધીરેથી શ્રીનાજી બાવાને ઉતાર્યા છે. શ્રીનાજી બાવાએ બધું જ કુંભનદાસજીને સમજાવી દીધું છે. તમારે ક્યાં ઉભા રહેવાનું, શું કરવાનું, બધા ઈશારાઓ સમજાવી દીધા. ક્યાં શું સંકેત કરવું તો શું કરવાનું. આ બંને ખેલાડી ખેલ કરવા નીકળી પડ્યા છે. એક વૃક્ષની ઓટના અંદર શ્રીનાજી બાવા સંતાઈ ગયા છે અને કુંભનદાસજી દૂર ઉભા છે જમણી બાજુ. વૃક્ષની ઓટમાં જ્યાં શ્રીનાજી સંતાયા છે અને દૂરથી તડકાના અંદર ચાલતી ચાલતી એક ગ્વાલિની આવી રહી છે. જેમ જેમ એક ગ્વાલિની પાસે આવી રહી છે, અમારા શ્રીનાજી બાબાએ છડી લીધી છે અને છડી લઈને એનો રસ્તો રોક્યો છે. અરે ઓ ગ્વાલિની, તું कौन गांव से आई है री? मैं गाठियोली गांव से आई हूं लाला. अरे तुम्हारा मुखारविंद तो वो पर्वत के ऊपर जो देवदमन है ना, एकदम उनके जैसा दिख रहा है. अरे ग्वालिनी, मैं वो पर्वत का देव देवदमन ही तो हूं. अच्छा, तुम ऊपर से नीचे भी आ सकते हो? हाँ ग्वालिनी, तुम जैसे भक्तों पर कृपा करने के लिए मैं साक्षात यहां पधारा हूं. वाह लाला, तेरे दर्शन करके हम धन्यता का अनुभव कर रहे हैं. वैसे भी रोज जब तेरे दर्शन करने आए हमें बहुत अंदर से आनंद होए. आज साक्षात तो हमारे सामने प्रकट भयो है. ये बहुत बड़ी कृपा कीनी. अच्छा ग्वालिनी, तेरे घर में और कोई नाय है का कि तो को इतना श्रम करना पड़े? इतनी धूप में तू नंगे पांव निकसी है, तनिक यहाँ पेड़ की छाव के अंदर विश्राम तो कर ले. अरे लाला, मुझे बहुत अबेर हो रही है. मुझे बेगी घर लौटना है. मेरो छोरो वो गैया चरा के आयो होगो, भूखो होगो, वाकू रोटी देने जात हो. શ્રીનાજી બાવા કશું બોલ્યા નથી અને ગ્વાલિની બસ મુસ્કુરાઈને આગળ આગળ ચાલવા લાગી. શ્રીનાજી વિચાર કરે, આ તો કે દાવ પાર પડ્યો નહીં. અરે ઓ ગ્વાલિની, અરે रुक तो जा. इतनी धूप में तो निकसी है, तनिक यहाँ विश्राम करके थोड़ो जलपान तो करती जा. वहां में तो को क्या वेर होगी. વૃંદાવનની આટલી ધૂપના અંદર, આટલા તડકાના અંદર પેલી ગ્વાલિની ચાલતી ચાલતી મનમાં વિચાર આવ્યો, જલનું નામ સાંભળતા એની તરસ વધી ગઈ છે. લોટી હે વો ગ્વાલિની. એને થયું હવે જલ પીવામાં શું વાંધો છે, અને બિચારો લાલા આટલા પ્રેમથી કહી રહ્યો છે. કોઈ બહુ પ્રેમથી તમને આગ્રહ કરે ને, તમે ના નથી પાડી શકતા. ગ્વાલિની કે છે, આટલા પ્રેમથી જ્યારે લાલા બોલાવી રહ્યો છે તો હું કેમ પાછો ન જાઉં. ગ્વાલિની લોટી હે. જેમ લોટી છે ત્યાં લાલાએ પેલા કુંભનદાસજીને ઈશારો કર્યો અને કુંભનદાસજી પહેલાથી જ ફિલ્ડિંગ સેટ છે. ચલો મટુકી લઈને ઉભા છે જલની. ए कुमरा, चल जल्दी आ, ये ग्वालिनी को जल पिला, बहुत प्यासी है. बैठ ग्वालिनी इधर, और तेरे जो माथे पे जो पोटली है ना, वो जरा निकाल. यहाँ बंदरन का बहुत भय है. ला तेरी पोटली मुझे दे, मैं इसको बंदरन से बचाए के रखूं. ग्वालिनी कीधुं, ले आ पोटली ले.
અહીંયા કુમનદાસજી આવ્યા છે, ખોબો ભરીને ગ્વાલિની એ જલને પી રહી છે અને જેટલી વારમાં એ જલ પીવાઈ રહ્યું છે એટલી વારમાં શ્રીનાથજી બાવા ઝાડના પાછળ જઈને પોટલી ખોલીને 2 રોટલી કાઢી છે, પોટલી બંધ કરી છે, પાછા આવ્યા છે. ले ग्वालिनी तेरी पोटली, इसको बंदर अंशु बचाए के रखी है, संभल के जाना, आगे बंदर बहुत है. ग्वालिनी ने थયું આ લાલો કેટલો બધો દયાળુ છે. वाह लाला तू बहुत सयानो है, बहुत दयालु है, तो हमें बहुत प्रिय है. इतनी धूप के अंदर तूने मुझे जल पिलाया, बंदरन से मेरी ये पुतली को बचाई. वाह लाला तू धन्य है, तेरी कृपा वो धन्य है. बस अब तेरा ही स्मरण होगा पूरे रास्ते के अंदर. ग्वालिनी तो બહુ ખુશ થઈ ગઈ છે. એને લાગ્યું આ કેટલી મારી મદદ કરે છે. अच्छा पाथो, एक ग्वालिनी નું નામ શું છે? પાથો. तू रोज वहां से आवेगी? नहीं लाला मेरो कोई भरोસો नहीं. એમ કહીને ગ્વાલિની ચાલતી ગઈ આગળ. જ્યાં ગ્વાલિની આગળ વધી છે ત્યાં કુમનદાસજીને શ્રીનાથજી બોલાયો, એ કુમના ચલ જલ્દી આ બેઠ યહાં. કુમનદાસજીને બેસાડ્યા. 2 રોટલી કાઢી, एक कुंभना ने आपी, एक पोते राखी. ले कुंभना चल ये रोटी खाते हैं. अरे लाला ये तूने अच्छो नहीं किया, वो ग्वालिनी का जो छोरा होगा वो भूखा रहेगा ना. ये 2 रोटी चुरा के तुझे क्या आनंद मिला, क्या प्रसन्नता हुई? वो छोरो भूखो रहेगा, उसका तो जरा सोच. अरे कुंभना मैं तुझे कह रहा हूं रोटी खा. नहीं लाला ये तूने अच्छा नहीं किया, मुझे बहुत दुख हुआ, वो लड़का क्या खाएगा? कुंभना तू चप्पड़ 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 मत कर. આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ અને કોઈ ચાપલા વેડા કરે ને આપણે એને કહીને ચાપલો છે. શ્રીનાથજી કુંભનદાસજીને કહે છે તો આ ચાપલા વેડા નહીં કરું, કહું એટલું કર ને. नहीं लाला ये तूने अच्छो ना क्यों, अरे तू रोटी खाने. અને જ્યાં કુંભનદાસજી એક રોટીનો કોર ખાધો છે ત્યાં તો કુંભનદાસજીના હૃદયમાંથી અવાજ નીકળ્યો, અરે लाला ये तो रोटी बहुत मीठी है. मैं तुझे वही तो कहूं कुंभना कि रोज ये सब ग्वालिन है ना मेरे दर्शन करने ऊपर जब आवे और जब वो लोग रसोई करे, मेरो ही ध्यान करके रसोई करे, मेरो ही स्मरण करके करे और मनी मन मुझे पुकारे कि हे देवदमन हमारे हस्त की रोटी तू कब खावेगो. मनी मन वो भाव करे, स्मरण करे और मेरा स्मरण करके जो रोटी बनाई जाएगी उसके अंदर मिठास नहीं तो क्या उसके अंदर कोई खराश आएगी. मेरे स्मरण करते ही ये ग्वालिनी सब रोटी को बनाती है कुंभना, इसलिए मीठी है. पर लाला वो छोरो क्या खाएगा? अरे कुंभना मैं कभी भी किसी को दुखी नहीं करूं, मैं कभी भी किसी का छीन के खाऊं जरूर, लेकिन उसको कभी भी भूखा ना रखूं. मैं तो सबको एक साथ खाकर एक साथ रहकर खाने वाला हूं ना. वो जो लड़का है ना उसको 2 रोटी में ही संतोष हो जाएगा. 4 में से 2 रोटी तो मैंने चुरा ली, लेकिन वो 2 रोटी को खाएगा और वो छोरे को संतोष हो जाएगा, तृप्ति हो जाएगी, उसकी सगरी भूख वो भाजी जाएगी. ठीक है लाला तेरी लीला तू जाने. બંને પ્રેમથી રોટીને ખાધી છે. ફરી શ્રીનાથજી બાવા કુંભનદાસજીના એ કંધા પર ચડીને પધારી ગયા છે પોતાના મંદિરમાં. રોજ ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રીનાથજી કુંભનદાસજીના સ્કંદ પર જઈને અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ પધારે. પહેલો દિવસ પત્યો, બીજા દિવસની સવાર પડી, નવી ગિલ્લી નવો દાવ. પ્લેયર સેટ છે, જેમ ક્રિકેટ મેચ હોય ને એના અંદર પ્લેયર 2 હોય, સામસામે રમે, ફિલ્ડિંગ આખી સેટ હોય અને એ ફિલ્ડિંગ સેટના અંદર ક્રિકેટના અંદર બધા ઈશારા હોય. આમ એટલે નો બોલ, આમ એટલે 6, આમ એટલે આઉટ, આમ એટલે 4. સિરીઝ હોય ને આખી, એમાં રોજ વન ડે સિરીઝ હોય, દર 2 દિવસે મેચ થાય. પ્લેયર સેજ હોય, વેન્યુ બદલાઈ જાય. અહીંયા ખેલાડીમાં કુંભનદાસ અને શ્રીનાથજી છે પણ વેન્યુ બદલાઈ રહ્યો છે, વેન્યુ બદલાઈ ગયું છે.
બીજો દિવસ થયો અને ભગવાને બીજો ડ્રામા ઉત્પન્ન કર્યું છે. अरे मेरे पैर में बहुत जोर से कांटा लगे हुए हैं, कोई बचाओ 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 बचाओ, अरे कोई है. जोरથી કાંટો પાડ્યો છે. दूरથી एक ग्वालिनी दौड़ती आवे છે. अरे लाला ये क्या हुआ, तेरे पैर में इतना बड़ा कांटा. अरे ग्वालिनी जरा આ કાંટા નિકાલ દેના. ગ્વાલીએ પોતાના માથા પરથી એ દહીંની છાસની હાંડી નીચે પધરાવી બેઠી છે. લાલા પણ બેસી ગયા અને લાલાએ આમ એક લાંબો પગ કર્યો અને લાંબો પગ કરીને ગ્વાલિનીના ખોડામાં મૂક્યો. જ્યાં ગ્વાલિનીના ખોડામાં એ પગ પધરાવ્યા છે, બંને હસ્તથી એ ચરણારવિંદને ગ્વાલિનીએ ઝીલ્યા છે. એ સુંદર ચરણારવિંદના સ્પર્શ માત્રથી એ ગ્વાલિનીનું હૃદય એ દ્રવીભૂત થઈ ગયું છે. જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે અનેક તપસ્વીઓ તપસ્યા કરે છે, જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે ભક્તો એ પ્રભુની ભક્તિ કરે છે, આજે એ સાક્ષાત કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ એ આ ગ્વાલિનીના ખોડામાં છે. ચરણારવિંદના સ્પર્શ થતા વેત ગ્વાલિનીનું હૈયું ભરાઈ ગયું છે. એટલા સુંદર કોમલ ચરણારવિંદ છે, સુંદર લાલાશ દેખાઈ રહી છે અને ચરણારવિંદ માંથી પણ સુંદર અત્તરની સુગંધ આવી રહી છે. એ સુગંધમાં એને ઘેન ચડી રહ્યો છે. ડાબા હાથથી કાંટાને કાઢી રહી છે અને બીજા હાથથી એ ચરણારવિંદને સહેલાવી રહી છે. જેમ જેમ એ ચરણારવિંદને સહેલાવતી જાય છે, તેમ તેમ એના અંદરના ભાવો એ પ્રજ્વલિત થઈ રહ્યા છે. એની રોમ રોમ રોમાંચિત થઈ રહી છે. ગ્વાલિનીને વિચાર થયો કે આવા ચરણારવિંદ પાછા ક્યારે હાથમાં આવવાના. સહેલાવતી જાય છે પ્રેમથી ચરણારવિંદોને. કાંટો તો ક્યારનો નીકળી ગયો છે, પણ ચરણારવિંદને સહેલાવવાનું ચાલુ છે. શેનાજી તો આમ સરસ રિલેક્સ થઈને બેઠા છે. આમ બે હાથ પાછળ, એક હાથ પગ લાંબો. હવે પોતે તો કઈ કરવા આ વખતે સક્ષમ નથી એટલે કુંમનદાસજીને ઈશારો કર્યો. કુંમનદાસજી રાહ જોઈને બેઠા છે ક્યારે ઈશારો કરે. શેનાજીએ કુમરાને કીધું, કુમરા જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો. કુંમનદાસજી ગભરાઈ રહ્યા છે. કુંમનદાસજી વિચાર કરે, ગયા વખતે તો મારે ખાલી પેલી ગ્વાલિનીને જલ પીવડાવવાનું હતું ને પોટલા પોટલીનું બધું કામ તમે પોતે કરેલું. આ વખતે તમે તો રિલેક્સ થઈને બેઠા છો, તમે કશું કરવાના નથી. એટલે આ વખતે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. હવે કુંમનદાસજી ગભરાય છે, એ આવી નથી રહ્યા. અરે કુમના જલ્દી आओ, ये हांडी ले और डायरेक्ट मेरे मुंह में डाल.